કહેવાય છે કે સૂર્ય કરોડો ફેરનહીટ ગરમીની સાથે આકાશમાં આવે છે, માટે આપણા શરીરની અંદર જીવવા માટેની 98.5 ડિગ્રી ગરમી મેન્ટેન થાય છે. જો સૂરજ એક દિવસ ઉગવાનું ભૂલી જાય, શાશ્વત રીતે સૂરજ ચાલે છે, પણ સમજો કે એકાદ દિવસ આપણે એને રિચાર્જ ન કર્યો અને સૂરજ ઉગવાનું ભૂલી ગયો અને એક દિવસ માટે આ ધરતી ઉપર સૂરજ ન આવે તો શું થાય? તો કહે છે કે આખી ધરતી જળ બની જાય, સૃષ્ટિ નિષ્પ્રાણ થઈ જાય. કારણ કે જીવવા માટેની જે ગરમી જોઈએ કે જેના કારણે શરીરમાં ચૈતન્ય ટકે છે એ 98.5 ડિગ્રી ગરમી. એટલે એવું છે કે ગરમી વધે એને તાવ કહેવાય, ઘટે એને મોત કહેવાય. હા, એટલે શરીરની ગરમી ઓછી થતી જાય આનું જ નામ મૃત્યુ છે. ઓક્સિજન લેવલ નીચે આવતું જાય, ન મળે. જેવી રીતે ભૌતિક જગતની અંદર સૂરજની ગરમી આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે 98.5 ડિગ્રી ગરમીને મેન્ટેન કરે છે, એ જ રીતે જીન શાસનના ગગનની અંદર એવા અનેક આદર્શોના સૂર્યો પ્રગટ થયા કે જે સૂર્યોના કારણે આપણા જીવનની અંદર જે અંશતઃ થોડું ઘણું પણ, મારા જીવનમાં મુનિ જીવન છે, તમારા જીવનમાં જૈન છે, બીજા કોઈક ઇન્સાન છે, આ જે ઇન્સાનિયત, જૈનત્વ કે મુનિપણું જે કંઈ બચ્યું છે એનું કારણ આ આકાશની અંદર રહેલા આવા અનેક સૂર્યો છે. શાસ્ત્રો એવું બતાડે છે, જૈન દર્શનની અંદર, મેં ગઈકાલથી તમને આ વાત કહેવાની શરૂઆત કરેલી છે, ઇતિહાસ એક બહુ મોટી તાકાત છે અને ઇતિહાસ માત્ર માણસને જ પ્રાપ્ત થયો છે, એ સિવાયની કોઈ દુનિયાઓમાં ઇતિહાસ નામની ચીજ નથી. વ્યવસ્થાના આધારે બાકી બધા જ જીવે છે. માણસની પાસે વ્યવસ્થા તો છે જ, એની સાથોસાથ આસ્થા પણ છે અને આસ્થાના આધારે જીવતા જાય છે. અને માટે જ આ માનવ જગતની અંદર જે ઇતિહાસ ગોઠવાયા છે, શાસ્ત્રોએ પ્રવચનના, વ્યાખ્યાનના 4 વિભાગો બતાડ્યા અને એની અંદર એક ધર્મકથા અનુયોગ બતાડ્યો. ધર્મકથા અનુયોગનો અર્થ જ વ્યાખ્યાન છે. વ્યાખ્યાનનો અર્થ વિવેચન છે. વિવેચનનો અર્થ તમને સમજાય તે રીતે વાતને પ્રસ્તુત કરવી તે છે. અને માટે જ શાસ્ત્રોએ 4 અનુયોગ બતાડ્યા અને બતાડેલા તે 4 અનુયોગની અંદર સૌથી પહેલો બતાડે છે દ્રવ્યાનુયોગ. દ્રવ્ય એટલે મટીરિયલ, અને મટીરિયલ જે શાસ્ત્રોએ બતાડ્યા છે એ મટીરિયલને સમજાવો એનું નામ સિદ્ધાંત છે. અને આ જૈન શાસ્ત્રોના હિસાબે સમગ્ર બ્રહ્માંડની અંદર 6 જ દ્રવ્યો છે, 6 જ પદાર્થો છે. આખો સંસાર, સમગ્ર સંસાર 6 બાબતોની અંદર આવી જાય છે અને 6 બાબતોની અંદર આવતા એ સંસારની વાતો દ્રવ્યાનુયોગની અંદર બતાડી અને ત્યાર પછી ધર્મકથા, કે જે ધર્મકથા એટલે દ્રવ્યનો અર્થ છે સિદ્ધાંત અને ધર્મકથાનો અર્થ છે દ્રષ્ટાંત. સિદ્ધાંતને સમજવા માટે દ્રષ્ટાંતો જોઈએ અને દ્રષ્ટાંત આપણી પાસે ન હોય તો આપણે સિદ્ધાંતો સમજી શકતા નથી. નથી સમજાતા. કર્મ એ તો સિદ્ધાંત છે, દુઃખ એ દ્રષ્ટાંત છે. પુણ્ય કર્મ એ સિદ્ધાંત છે, પણ સુખ એનું દ્રષ્ટાંત છે. હા, બાય ડિફોલ્ટ માનવું જ પડે, જે સુખ નૈસર્ગિક રીતે કોઈ પણ દ્વારા પ્રોવાઈડ ન થયું હોય અને છતાં તે સુખ તમને ઉપલબ્ધ થયું હોય તો માનવું પડે કે કોક ચીજ છે કે જે આપણને સુખ આપે છે અને કોક એવી ચીજ છે કે જેના કારણે પેલાની પાસે આ સુખ નથી. હા, હું હમણાં અમદાવાદથી વિહાર કરીને રસ્તાની અંદર કામરેજની પાસે એક ટોરેન્ટની ચિલ્ડ્રન હોસ્પિટલ છે. ટોરેન્ટનો બહુ મોટો પાવર પ્લાન્ટ ત્યાં આગળ છે ને એ લોકોએ સામાજિક કાર્યને માટે, દયાને માટે અને એને માટે લોકોએ આખી એક ચિલ્ડ્રન્સ હોસ્પિટલ બનાવી છે.
અને 100 બેડની હોસ્પિટલ, 150 બેડની હોસ્પિટલ છે. ન્યૂબોર્ન બેબીથી લગાડી અને 18 વર્ષની ઉંમર સુધીના બાળકોને સંપૂર્ણ ફ્રી સેવા અપાય છે ત્યાં આગળ. નો બિલિંગ ઝોન. ઓપરેશનથી માંડીને બધું જ ફ્રીની અંદર. એના પેરેન્ટ્સ આવે, એને જમવાનું ફ્રીની અંદર, રહેવાનું ફ્રીની અંદર, બધું જ ફ્રીની અંદર. અને બિલિંગ ઝોન જ નથી રાખ્યો. નો એરિયા ઓફ બિલિંગ. ત્યાં આગળ મને લઈ ગયા, બાળકોને બતાડતા ગયા. અમે એક દીકરીની પાસે લઈ ગયા, 13 વર્ષની ઉંમર છે. 1 કરોડમાં 1 છોકરાને આ રોગ થાય છે. 1 કરોડમાં 1. હા, 99,99,999 બાળકોને આ રોગ હોતો નથી. 1 કરોડ બાળકને રોગ હોય છે. અને એની અંદર ઓક્સિજન લેવલ વારંવાર ઘટી જાય. અને ઘટી જવાના કારણે બધા જ શરીરના અવયવો સંકોચાતા જાય. 12 વર્ષની ઉંમરની એ બેબી છે. એની માં એની બાજુમાં બેઠેલી હતી. એ દ્રશ્ય આજે પણ મારી સમક્ષ છે. અને ત્યાંના ડૉક્ટરો એમ કીધું કે મહારાજ સાહેબ, આ છોકરીને અમે 70 દિવસથી સાચવીએ છીએ. 5 દિવસની અંદર હવે એને અમે રજા આપશું, કારણ કે એનું ઓક્સિજન લેવલ હવે મેન્ટેન થવા માંડ્યું છે. અને ધીરે ધીરે બોલવા માંડી છે, હલનચલન કરતી થઈ ગઈ છે અને આગળ વધતી જાય છે. જો આવો રોગ આપણને નથી, તમે આ વાત સાંભળીએ નથી, તો માનવું જ પડે કે કોક એવું કામ કરે છે વસ્તુ કે જે આપણને રોગ મુક્ત રાખે છે. ભાઈ સાચું બોલો, નિરોગી રહેવામાં તમારી મહેનત વધારે કે નસીબની તાકાત વધારે? હું માનો છું પાક્કું. એટલે નસીબથી જ તંદુરસ્ત રહેવાય એવું ખરું? હા, હાલે એ જ નસીબ કો પુણ્ય કો બધું એની અંદર સેમ થિંગ. હા એટલે બધું પુણ્ય કો નસીબ કો બધું સિનોનિમ્સ છે. પાણી કો વોટર કો એમ જ. એટલા માટે એ વસ્તુ નસીબ છે. અને માટે જ મગજમાંથી એક ભ્રમ કાઢી નાખો કે મહેનતથી શરીર સારું રહે છે. સાચવો તો સચવાય એ વાત ના નહીં, પણ ન સાચવો તોય સચવાય છે. એનું જ નામ નસીબ છે. હા, સાચવો અને સચવાઈ જાય એ તો સમજ્યા, પણ નથી સાચવતા છતાં સચવાઈ જાય. હા, અને અહીં આગળ બેઠેલાઓમાં જેટલા સાચવનારા છે એના કરતા વધારે નથી સાચવનારા છે. આરોગ્યના નિયમો જે બતાડ્યા છે એ બતાડેલા નિયમોના પાલન કરનારા અહીં બેઠેલા કેટલા? કોઈ નથી, લગભગ હું નથી. હા, નિયમ જ ખબર નથી. અને ચાલે છે. હા, જે મળ્યું એ ખાઈ લેવાનું, જ્યાં મળ્યું ત્યાં ખાઈ લેવાનું, જેવું મળ્યું તેવું વાપરી નાખવાનું. મનને ફાવવું જોઈએ, શરીરને ફાવે છે કે નથી ફાવતું 2 નંબરની વાત છે. હા, એટલે શરીર માટે બહુ મહત્વ નથી, મન માટેની બહુ મહત્તા છે. અને મને બહુ મહત્વનું નથી. મનની અંદર ઊભી થતી વાસનાઓ, લાલસાઓ, એની જ પ્રાયોરિટી છે. મનની ઈચ્છા હોય, મનની વાસના હોય, મનની લાલસા હોય, આ ત્રણેય ચીજ મનની હોય. ઈચ્છા પણ મનની, વાસના પણ મનની, લાલસા પણ મનની. મનની ઈચ્છા છે કે રાતે ન ખાઉં, પણ વાસના એમ કહે છે કે ક્યાંક જઈએ અને ક્યાંક કોઈ આપણને ઓફર કરે તો લઈ લેવું, એ વાસના કહે છે. અને લાલસા કહે છે લઈ જ લેવા. તો સાચું બોલો, ઈચ્છાનું માનો, વાસનાનું માનો કે લાલસાનું માનો? કઈ ચીજ? શું ભૂમિકા? એટલે ઈચ્છા સમથિંગ ગુડ, વાસના વર્સ, લાલસા વર્સ્ટ. દોડવાનું જ મન થાય. હા, બહુ બધો ધર્મ કરનારાઓ ચોમાસું આવે ને તપ શરૂ કરે, અને અપ ટુ ધ માર્ક બધા જ તપને કરનારાઓ, જેવો તપ પૂરો થયો એની સાથે લાલસા શરૂ.
હા, તોફાનો ચાલુ. અને આપણે એવું જ માનીએ છીએ કે પરીક્ષા સારી રીતે આપીએ એટલે પાસ થઈ જવાય. ના, હોમવર્ક સારું કર્યું હોય તો પરીક્ષા સારી જાય, અને પરીક્ષા સારી જાય તો પાસ થવાય. એટલે તપ સિવાયના દિવસો હોમવર્કના છે, તપના દિવસો એક્ઝામના છે. અને જો તપ સિવાયના દિવસોમાં હોમવર્ક આપણું બરાબર ન હોય, હા, હોમવર્કની અંદર આપણી ઘાલમેલ ચાલતી હોય, તો એક્ઝામ તમારી ગમે એવી સારી હશે, રિઝલ્ટ શૂન્ય છે. એટલે જૈન દર્શન તો એવું કહે છે કે તપનું પરિણામ પારણું છે, તપ એ તપનું પરિણામ નથી. માટે જ મોટે ભાગે એટલે જ શાસ્ત્રો કહે છે કે આ સંસારની અંદર એક નસીબ નામની ચીજ છે. એટલે હું એ કહેવા માંગુ છું કે કર્મ એ તો સિદ્ધાંત છે, સુખ અને દુઃખ એ દ્રષ્ટાંત છે. શરીરનું આરોગ્ય એ સિદ્ધાંત છે, પણ નિરોગી રહેવું એ એનું દ્રષ્ટાંત છે. અને આવા દ્રષ્ટાંતો સિદ્ધાંતોને સમજાવવા માટે આવશ્યક છે. માટે જ જૈન દર્શને એક આખા પ્રવચનના વિભાગને ધર્મકથાનું યોગ કીધું. ધર્મકથા જેના દ્વારા સમજાવવા માટેનો પ્રયત્ન કરાય છે. અને હું બીજી કોઈ કથા લેવાને બદલે આપણા સંઘના મૂળ નાયક ભગવાન શાંતિનાથ, કે જે ભગવાન શાંતિનાથ વર્તમાન 24ની અંદર 5 તીર્થંકર દેવો એવા છે કે જેનો સંસારની ઉપર સૌથી વધુ પ્રભાવ છે. પરમાત્મા મહાવીરદેવ, પરમાત્મા પાર્શ્વનાથ, પરમાત્મા નેમનાથ, પરમાત્મા શાંતિનાથ અને ભગવાન આદિનાથ. કે આ 5 એવા તીર્થંકરો છે કે જે સંસારની ઉપર સૌથી મોટો પોતાનો પ્રભાવ, પોતાની મહત્તા મૂકીને ગયા છે. અનેક તીર્થંકર દેવોએ આ જગતને બહુ મોટી એક સભ્યતાની વાતો કરતા ગયા. મેં ગઈકાલે થોડીક વાતો કરી ભગવાન આદિનાથની, કે જે પરમાત્મા આદિનાથે સમગ્ર માનવ જગતને ઉચકવા માટે આખી ને આખી પોતાની નૈતિક જવાબદારી સમજી અને ભગવાન આદિનાથે ચાલુ. તે વખતના લોકોને રસોઈ પકાવતા નહોતું આવડતું, અને ભગવાન આદિનાથે રસોઈ પકાવતા શીખવાડ્યું. એટલે આ સંસારના સૌથી પહેલા ચેફ કોણ હતા? ભગવાન આદિનાથ. સૌથી પહેલી રસોઈ શેમાં પકાવવી લોકોને ખબર જ નહોતી, અને ભગવાને માટીનું પાત્ર તૈયાર કરી અને રસોઈ પકાવવા માટે આપ્યું કે લો, આ માટીનું પાત્ર લો અને એની અંદર રસોઈ પકાવો. જે પરમાત્મા આદિનાથ અણહારી અવસ્થાની વાત કરવાના છે, એ જ પરમાત્મા આદિનાથ આહારની વાત સૌથી પહેલા બતાવે છે. આ જૈન દર્શનની બહુ મોટી ક્રાંતિ છે, બહુ મોટી વાસ્તવિકતા છે, કે જે વાસ્તવિકતાની અંદર આદર્શ બતાડવાનો છે અને એની પહેલા વાસ્તવિકતા સમજાવવાની છે. જો તમે વાસ્તવિકતા ન સમજાવો તો આદર્શ આવી શકે તેવો નથી. અને માટે જ પરમાત્મા આદિનાથ જે 400 દિવસના વર્ષિતપને ઉપવાસ કરે છે. હા, ભગવાનનો વર્ષિતપ 400 દિવસના ઉપવાસ, અને ભગવાનનો તપ વર્ષિતપ એ તપ ન હતો, કર્મ તરફથી મળેલી સજા હતી. હા, પૂર્વના ભાવની અંદર પરમાત્મા આદિનાથના આત્માએ બાંધેલું અંતરાય કર્મ, અને અંતરાય કર્મે ભગવાન આદિનાથને આદિનાથ તરીકેના જીવનની અંદર 397 દિવસ સુધી ગોચરી નથી આપી. 397 દિવસ, 3 દિવસના ઉપવાસ પોતાની ઈચ્છાના હતા, બાકીના 357 ઉપવાસ પોતાની ઈચ્છાના નહોતા. બાય ડિફોલ્ટ આવી ગયા, બાય ડિફોલ્ટ આવી ગયા. તમારો વર્ષી તપ ઈચ્છાનો, ભગવાનનો તપ અનિચ્છાનો. તમારો વર્ષી તપ આરાધનાનો, ભગવાનનો વર્ષી તપ સાધનાનો. હા,
આરાધના અને સાધનામાં ફરક છે. પારણું જ્યાં નિશ્ચિત હોય તેનું નામ આરાધના, અને જ્યાં આગળ તપ જ નિશ્ચિત હોય તેનું નામ સાધના. પારણા માટે તપ કરવો તે આરાધના, પરિણામ માટે તપ કરવો તે સાધના. પરિણામ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તપ ચાલશે. સમજાય છે મારી વાત? પરિણામ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. એટલે પરમાત્મા આદિનાથ કહે છે કે મને ભોજન મળવું એ મારું પરિણામ છે. ભોજન તો જ મળે કે જો મારા અંતરાય તૂટે. એટલે અંતરાય તોડવો એ ભગવાન આદિનાથનું પરિણામ છે. પારણું કરવાથી પરિણામ મળે પણ ખરું ને ન પણ મળે, પણ પરિણામ મળે તો પારણું થઈ જ જાય. સમજાય છે મારી વાત? તમને મારી વાત સમજાય છે? એક્ઝામની અંદર સારા માર્ક આવે એટલે નોકરી મળે એવું જરૂરી નથી, પણ નોકરી સારી મળી ગઈ તો એક્ઝામની કોઈ જરૂર નથી. હા, કોઈ જરૂર નથી. એ જ રીતે પરિણામ પ્રાપ્ત થઈ ગયું તો પારણાની જરૂર જ નથી. અને પારણું જ થઈ ગયું, પરિણામની એસી તેસી, તો એ પારણું જ છે, પરિણામ નથી. એટલે આપણી આરાધના પૂર્ણાહુતિ માટેની છે, પ્રભુની સાધના પરિણામ માટેની છે. પરિણામ જોઈએ છે, અને પરિણામ માટેની સાધના સાથે ફરે છે. માટે પરમાત્મા સળંગ તપ. જો ભગવાન આદિનાથે 3 દિવસના પારણા પછી ચોથે દિવસે ગોચરી વારવા ગયા અને પહેલે જ દિવસે ગોચરી ન મળી, અને ધારો કે પરમાત્મા આદિનાથે અવધિક જ્ઞાનનો ઉપયોગ મૂકી અને જોઈ લીધું હોત કે મને ગોચરી ક્યારે મળવાની છે, તો દેખાઈ જાત. 400 દિવસ પછી અખાત ત્રીજના દિવસે શ્રેયાંશના હાથે મને ગોચરી મળવાની છે, આ ભગવાન આદિનાથને અવધિક જ્ઞાનમાં દેખાઈ જાત. અને આ દેખાઈ જાત તો ભગવાન આદિનાથ 400 દિવસ ગોચરી વરવા માટે જાત જ નહીં. જંગલની અંદર અપાણમ ભોસરામી કરીને ઉભા રહી જાય. પણ પ્રભુ કહે છે કે આ પરિણામ નથી, આ તો અમે ડેસ્ટિની નક્કી કરી નાખી, ડેસ્ટિની પ્રમાણે અમે ચાલીએ છીએ. ના, અમારે તો પ્રયત્ન કરવાનો છે, પછી ડેસ્ટિની શું છે એ અમારે જોવાનું છે. સમજવા બહુ મહત્વની વાત છે. હા, લોકો પરિણામ સમજી અને પ્રયત્ન કરે છે, અને સમજદાર માણસો પ્રયત્ન જ કરે છે, પરિણામ માટેનો વિચાર કરતા નથી. હા, પરિણામ નહીં, પ્રયત્ન કરો. અને દરેક તીર્થંકર દેવોએ આ જ મેસેજ આપ્યો છે. આજ પ્રયત્ન કરતા. આપણી મોટામાં મોટી કમનસીબી છે કે આપણને પ્રયત્નમાં રસ નથી, પારણામાં અને પૂર્ણાહુતિમાં રસ છે. હા, એટલે એ જ માત્ર, પણ એનું પૂર્ણાહુતિ માટે. હા, પૂજા કરવા માટે નથી, પૂરી કરવા માટે છે. સામાયિક કરવા માટે નથી, પૂરું કરવા માટે છે. સામાયિક કરવાનું છે સમતા પ્રાપ્ત કરવા માટે, સમાધાન પ્રાપ્ત કરવા માટે. પૂજા કરવાની છે મૂર્છા ખતમ કરવા માટે. પૂરી કરવા માટે પૂજા નથી, પૂરું કરવા માટે સામાયિક નથી, કરવા માટે છે. અને ત્યાં સુધી ચાલુ રાખો જ્યાં સુધી પરિણામ ના. અને માટે તારક તીર્થંકર દેવોની સાધના ગણાય, અને આપણી તમામ ધર્મ આરાધના ગણાય. જ્યાં મર્યાદા છે તે આરાધના છે, જ્યાં લક્ષ્ય છે ત્યાં સાધના છે. 400 દિવસની મર્યાદા છે, વિષસ્થાનક તપની 20 દિવસની મર્યાદા છે, માસક છપણની 30 દિવસની મર્યાદા છે. આનો અર્થ જ છે મર્યાદા. અને આરાધના જ્યાં મર્યાદા ગોઠવાય છે, અને મર્યાદા સાથે આપણું કામ ચાલે છે. માટે તો ભગવાન આદિનાથ અવધિક જ્ઞાનનો ઉપયોગ નથી મૂકતા. દરેક તીર્થંકર દેવ
સાધના કાળની અંદર મોટે ભાગે અવધિ જ્ઞાનનો સહારો લેતા નથી, સિવાય કે કોઈ વિશિષ્ટ કારણ આવી જાય તો. કોઈ વિશિષ્ટ કારણ, જેમ ભગવાન મહાવીરે ચંડ કૌશિકને બચાવવા માટે સતત 15 દિવસના અવધિ જ્ઞાનનો ઉપયોગ ચંડ કૌશિક માટે રાખ્યો, પોતાને માટે નહીં, ચંડ કૌશિક માટે. અને લગાતાર 15 દિવસ સુધી ચંડ કૌશિકના આ આત્માની ઉપર અવધિ જ્ઞાનથી પ્રભુ જોઈ રહ્યા છે. એના આત્માના પરિણામો કેવા ચાલી રહ્યા છે, એના ભાવ કયા ચાલી રહ્યા છે, અને જોઈ રહ્યા છે. પ્રભુ નોંધ કરી રહ્યા છે. ક્યાંક વળી પાછો ડિસ્ટર્બ થાય તો હું એને સમજાવું, હું એને બચાવું. અને એ રીતે પરમાત્મા કોન્સ્ટન્ટ જોઈ રાખે છે, કોન્સ્ટન્ટ. બાકી તીર્થંકર દેવો જલ્દી અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકતા નથી, કારણ કે શાસ્ત્રો કહે છે શક્તિનો ઉપયોગ તે પ્રમાદ છે. હા, સત્વનો ઉપયોગ તે અપ્રમાદ છે, શક્તિનો ઉપયોગ તે પ્રમાદ છે. શક્તિ અને સત્વમાં ફરક છે. સત્વ લક્ષ્યને જુએ છે, શક્તિ પરિણામને જુએ છે. અને માટે શક્તિ નહીં લક્ષ્ય કહે છે. ચાલો, અને આ પરમાત્મા આદિનાથ 400 દિવસ 397 દિવસ દરરોજ કોચરી ભરવા માટે જાય છે. કેવી કમાલ છે! કોઈ ભગવાન આદિનાથને પૂછતું નથી, અથવા તો પૂછે તો ભગવાન આદિનાથ જવાબ આપતા નથી. આવા તીર્થંકર દેવો, અને એ તીર્થંકર દેવોના ક્રમની અંદર ચક્રવર્તી તરીકે પોતે તીર્થંકર અને પોતે ચક્રવર્તી, આ બંને, એટલે ભૌતિક અને આધ્યાત્મિક બંને ટોચ. ભગવાન શાંતિનાથની આ બહુ મોટી કમાલ છે. ભૌતિક જગતની ટોચ એટલે ચક્રવર્તીનું પદ છે. સર્વોત્કૃષ્ટ ભૌતિક જગતની સુખની સામગ્રીઓ બધી જ ચક્રવર્તી પદની અંદર પ્રાપ્ત થાય છે. અને આધ્યાત્મિક જગતની સર્વોચ્ચ પદવી તીર્થંકર પદ છે, કે જેની અંદર પરાર્થની ટોચ હોય તે આર્હંત્ય છે, અને સામ્રાજ્યની ટોચ હોય એ ચક્રવર્તી પદ છે. અને આ બંને ભગવાન શાંતિનાથને પ્રાપ્ત થયા છે. ભગવાન શાંતિનાથના જીવનની ભવોની, પરમાત્મા શાંતિનાથના આત્માની કેટલીક મહત્વની વિશેષતાઓ છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી પરમાત્માનો આત્મા એક પણ ભવની અંદર નરક અને તિર્યંચ ગતિની અંદર ગયો નથી. એક પણ ભાવની અંદર. બીજી વાત સાંભળો, પરમાત્મા શાંતિનાથનો આત્મા સમ્યક દર્શનની પ્રાપ્તિ કર્યા પછી સમગ્ર 13 ભાવની અંદર ક્યાંય મોટી બીમારીનો શિકાર બન્યા નથી. કાયમને માટે શાતા, માત્ર શાતા, જ્યાં ગયા ત્યાં છે. અને શાતાની ભૂમિકાની અંદર છે. ત્રીજી સૌથી મહત્વની વાત સાંભળો, ભગવાન શાંતિનાથના આત્માએ જ્યારથી સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું ત્યારથી શાંતિનાથ તરીકેની યાત્રા સંપન્ન થઈ ત્યાં સુધી કોઈની પણ સાથે વૈર બાંધ્યું નથી. ચક્રવર્તી બન્યા અને વૈર ન બંધાયું. હું તમને પૂછું છું, ચક્રવર્તી બન્યા એટલે શતખંડના અધિપતિ બન્યા, અને શતખંડના અધિપતિ બનવા છતાં પણ ભગવાન શાંતિનાથના આત્માએ કોઈની સાથે દુશ્મની બાંધી નથી. ભગવાને તો નથી બાંધી, પણ ભગવાનના કોઈ દુશ્મન નહોતા. હા, હારનારા રાજાઓ પણ ભગવાનથી હારી ગયા એના રાજી હતા. પરાજયમાં આનંદ હતો, અને આ આનંદની સાથે એ આગળ વધ્યા છે.
શાસ્ત્રો એવું કહે છે કે સમગ્ર અવસરપીણી કાળની અંદર 63 ઉત્તમ પુરુષો આવે છે. અવસરપીણી કાળ એટલે 10 કોડા કોડી સાગરોપમનો સમય, અને તે 10 કોડા કોડી સાગરોપમના સમયની અંદર એવા 63 જ આત્માઓ છે કે જે ઉત્તમ છે. ઉત્તમ એટલે સમજ્યા ને? હા, જે સર્વોત્તમની ભૂમિકાની અંદર છે. ઉત્તમનો અર્થ જૈન શાસ્ત્રકારોએ કર્યો છે, જેનો સંસાર અલ્પ છે તે ઉત્તમ છે. સંસાર અલ્પ છે એટલે ભવ પરંપરા જેની સંખ્યાતી છે. હા, સંખ્યાતા ભવોની અંદર 200-500 ભવોની અંદર વધુમાં વધુ જે સંસાર છોડી દેવાના છે, એટલે જેનો સંસાર અલ્પ છે. અલ્પ છે એનો અર્થ કે જેનું ભ્રમણ લગભગ સમાપ્ત થઈ રહ્યું છે. હા, અને સમાપ્ત થવાના કારણે જે વહેલામાં વહેલી તકે સિદ્ધ શિલાને પ્રાપ્ત કરનાર છે એવા તીર્થંકર દેવોના આત્મા 63 સલાકા પુરુષો એ ઉત્તમ પુરુષોની અંદર આવે છે. એની અંદર પણ 24 આત્માઓ સર્વોત્તમ છે, અને સર્વોત્તમ આત્માઓની અંદર પરમાત્મા શાંતિનાથ છે. શાસ્ત્રોએ ભગવાન શાંતિનાથની 13 ભવોની યાત્રા બતાડી છે. જૈન દર્શન તીર્થંકર દેવોના ભવોની શરૂઆત સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી શરૂ કરે છે. ત્યાં સુધી તો જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી તીર્થંકરોનો આત્મા ગણો કે આપણો આત્મા ગણો લગભગ સમાન હોય છે. અને આ સમ્યક દર્શનની પ્રાપ્તિ દરેક તીર્થંકર દેવને જે ભાવની અંદર પ્રાપ્ત થાય એ ભાવથી ભવ યાત્રાની શરૂઆત થાય. જ્યાં આગળ પૂર્ણાહુતિ નિશ્ચિત થાય છે ત્યાં યાત્રાનો પ્રારંભ થાય છે. સમજાય છે મારી વાત? હા, ભ્રમણ અને યાત્રામાં આટલો જ ફરક છે. ડેસ્ટિનેશન ફિક્સ ન હોય તેનું નામ ભ્રમણ છે, ડેસ્ટિનેશન ફિક્સ હોય તેનું નામ યાત્રા છે. એનું નામ યાત્રા છે. અને યાત્રાની અંદર છે ભ્રમણ અને યાત્રા. આપણે ભ્રમણમાં કે આપણે યાત્રામાં? તમારું એડ્રેસ છે કે નથી? મારી વાત સમજાય છે ને? એટલે એડ્રેસ કરું કે નહીં? નિર્મલ, વિવાંતા, શરીરના એડ્રેસ છે, આત્માનું એડ્રેસ નથી. જે તમારું નથી એ તમારું એડ્રેસ બન્યું છે, અને જે તમે છો એનું એડ્રેસ નક્કી નથી. ભાઈ, આમાં આવો કોઈ વિચાર આવે કે ના આવે? ક્યારેક આમ એકલા બેઠા હો, નિરાતે બેઠા હો, કોઈ કામકાજ ન હોય, ઊંઘ આવતી ન હોય, અને તે વખતે તમારો સમય પસાર થતો હોય, ત્યારે તમારા મગજની અંદર થોટ પ્રોસેસ જે ચાલતો હોય એ થોટ પ્રોસેસમાં કયો પ્રોસેસ ચાલે? ટ્રમ્પ આવે છે કે તમે આવો છો? તમારી વિચારધારામાં કોણ, ટ્રમ્પ કે તમે? ટ્રમ્પ ક્યારે સુધરશે એવો વિચાર આવે છે કે હું ક્યારે સુધરીશ એ વિચાર આવે છે? હું સવાલ પૂછું છું, કઈ ભૂમિકા? ભાઈ, જે પ્રોબ્લેમ તમારો નથી એને માટે ચિંતા ખૂબ ચાલે છે, અને જે પ્રોબ્લેમ તમારો જ છે એને માટે કોઈ વિચાર ચાલતો જ નથી. પર્સનલી, ઓનલી ફોર યોર સેલ્ફ, તમારા માટેનો જ આ પ્રોબ્લેમ છે. અને માટે પરમાત્મા શાંતિનાથ પોતાના પહેલા ભાવની શાસ્ત્રોની અંદર વાત આવે છે, અને ભગવાન શાંતિનાથ રાજા છે શ્રીશૈન, 2 રાણીઓ છે,
બે પુત્રો છે, સંસાર ચાલે છે. પણ એ ચાલતા સંસારની અંદર હવે એક યાત્રાની શરૂઆત થાય છે. કમસે કમ આ માનવ જીવનની અંદર એટલું નક્કી કરો કે ભ્રમણમાંથી યાત્રામાં પ્રવેશ કરવો છે. મંજિલ નહીં મળે તો ચાલશે, યાત્રાની તો શરૂઆત કરો. અને એકવાર યાત્રાની શરૂઆત થશે તો મંજિલ તો આપોઆપ આવી જશે. એટલે એટલું તો નક્કી કરો કે આ ભવની અંદર ભ્રમણમાંથી યાત્રામાં આવવું છે, કોઈ પણ રીતે, કોઈ પણ રીતે. હા, એટલે એ લઈને બેઠો છું. એનો રસ્તો શું? આમાં છે ને તે દરેક ઠેકાણે સવાલ પૂછાય છે અને અપાયેલો જવાબ અમલમાં આવતો જ નથી. હા, અને એ ચાલે છે. દવાઓની જાણકારી બીમારી મટાડતી નથી, દવાઓનું એપ્લિકેશન બીમારી મટાડે છે. હા, એટલે રસ્તો જાણવો છે કે રસ્તો સ્વીકારવો છે? હા, એટલે નથી જાણે એવું નક્કી કરો. જાણશું તો ઈચ્છા થશે, એટલે મારામાં હજુ સસ્પેક્ટ ચાલે છે. હા હા, અને ઘણીવાર એવું હોય કે મૂર્ખ માણસો ડાયાની પરીક્ષા લેતા હોય. હા હા, અને પરીક્ષા લઈને નક્કી કરતા હોય કે આ સ્વીકારવા જેવું છે કે નથી સ્વીકારવા જેવું. એટલે આટલું નક્કી કરો. અને જો પ્રભુભાઈ પૂછ્યું એમ રસ્તો શું? ભ્રમણમાંથી યાત્રામાં પ્રવેશ કરવો હોય, માત્ર એક જ ભાવ છે કે મારે મારા ભ્રમણને ખતમ કરવું છે. ભ્રમણ ખતમ થવું છે. અને સાચું કહું, કર્મોથી ભ્રમણ નથી, ભ્રમણાઓથી ભ્રમણ છે. ભટકાવાની તાકાત કર્મોની નથી, ભ્રમણાઓની છે. અને આપણા મગજની અંદર જે ભ્રમણાઓ ચાલે છે, પ્રાયોરિટીના લિસ્ટની અંદર આપણે જે વસ્તુઓ ગોઠવી છે એ પ્રાઇમ નથી, અને જે પ્રાઇમ છે એ પ્રાયોરિટીમાં આવતું જ નથી. આવી અનેક ભ્રમણાઓ આપણા જીવનની અંદર ચાલે છે. અને ભ્રમણાઓ ભ્રમણ આપતી જાય છે. હા, આવી કઈક ભ્રમણાઓ ચાલે છે, અને ભ્રમણાઓ મારી છે. અને એ જો વિચાર આપણા મગજની અંદર આવતો જાય તો યાત્રાની શરૂઆત થાય છે. અને એકવાર યાત્રાની શરૂઆત થઈ ગઈ ને તો આપણે ગંગા નાયા. હા, ગંગા નાયા. ભલે યાત્રા 5000 ભાવની હોય, 50000 ભાવની હોય, 1,00,000 ભાવની હોય, મેટર ઇમટીરિયલ છે, પણ એકવાર યાત્રાની શરૂઆત થવી જોઈએ. બંધ ઘડિયાળને ચાલુ કરી શકાય, ખોટી ઘડિયાળને જોઈ ન શકાય. તમારી ઘડિયાળો બધી ખોટી જ ચાલે છે. ચાલે છે કે ભાઈ ખરી, પણ ખોટી. નાસ્તિકોની ઘડિયાળ ચાલતી જ નથી, નાસ્તિકોની ઘડિયાળ ચાલે છે પણ આગળ પાછળ જ દોડે છે. હા, આગળ પાછળ, ક્યારેક આગળ દોડે ને ક્યારેક પાછળ દોડે. હા, અને આગળ અને પાછળ દોડનારી ઘડિયાળો ક્યારેય ટાઈમ બતાડતી નથી. ખોટી બંધ થયેલી ઘડિયાળ એક વાર પણ સાચો ટાઈમ બતાડે, પણ ખોટી ચાલતી ઘડિયાળ એક પણ વાર સાચો ટાઈમ નથી બતાડતી. કાન ખોલીને અહીં બેઠેલા આસ્તિકો સાંભળી લો. 9,00,000 નૌકાર ગણ્યા, આ ખોટો ટાઈમ ચાલુ થયો.
માટે જ નાસ્તિકતા કેટલીક વાર આસ્તિકતા કરતા ઓછી જોખમી હોય છે. હા, ઓછી જોખમી હોય છે. કારણ કે એવું છે ને કે આસ્તિક માણસોની પાસે ધર્મના કારણે પુણ્ય આવી જાય છે, અને આવેલું એ પુણ્ય આસ્તિક માણસોના જીવનની અંદર રહેલી ભ્રમણાઓને વધુ મજબૂત કરતું જાય છે, વધુ મજબૂત કરતું જાય છે. હા, પાપીઓને પાપનો ઘમંડ હોતો નથી, પણ ધર્મીઓને ધર્મનો ફિલ અપ ધ બ્લેન્ક, હા, ઘમંડ ચાલે છે. દારૂ પીનારાને ઘમંડ નથી હું દારૂ પીઉં છું, પણ ગરમ પાણી પીનારાને ઘમંડ છે હું ગરમ પાણી પીઉં છું. હું ગરમ પાણી પીઉં છું એવો એક ઘમંડ ચાલે છે. અને 50 જણાને કહે છે કે ગરમ પાણી પીઉં છું, ગરમ પાણી પીઉં છું. દારૂ પીનારો 50 ને કહેતો નથી હું દારૂ પીઉં છું, હું દારૂ પીઉં છું, કારણ કે માને છે કે દારૂ ખોટો છે. પણ ગરમ પાણી પીનારો એ નથી માનતો કે ઘમંડ ખોટું છે, ઘમંડ ખોટું છે, ઘમંડ ખોટું છે. સમજાય છે મારી વાત? એટલે શું કરવાનું? ગરમ પાણી છોડી દેવાનું કે ઘમંડ છોડવાનું? ના, તમે નીચે જઈને ગરમ પાણી છોડી દો. હા, આ ગરમ પાણીના કારણે ઘમંડ આવે છે ને, ગરમ પાણી છોડી દો. હા, અને છોડી દેવાનું. એટલે અધૂરી વાતો સમજવા માટે જ્યારે અધૂરા લોકો ઊભા થયા હોય ત્યારે આ બધી ચોખવટ કરતી જવી પડે. નહીં તો પછી નીચે જઈને એમ કે મહારાજ કહે છે ગરમ પાણી પીએ ઘમંડ આવે. અને આવી કમનસીબીઓ ઊભી થતી જાય છે. શાસ્ત્ર એવું કહે છે કે બાહુબલીનો વિતરાગતા ઘમંડના કારણે જ રોકાઈ ગઈ. બાકી બધું જ હતું, ઘમંડ હતું ન થયું. અને આવી એક આંતરિક ભૂમિકા માટે જ આ ભ્રમણા યાત્રામાં ટ્રાન્સફર થાય અને ભગવાનના પહેલા ભાવની અંદર રાજા શ્રીશેણ છે, 2 રાણીઓ છે, 2 દીકરાઓ છે. ભગવાન સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે કરે છે? બન્યું છે એવું કે નગરની અંદર એક બ્રાહ્મણ છે, અને એ બ્રાહ્મણને 2 દીકરાઓ છે, પણ આ બ્રાહ્મણનો પોતાની જ દાસીની સાથે એક અનુચિત રિલેશન હતા, અને એના કારણે 2 દીકરાઓની ઉપર એક ત્રીજો દીકરો પણ હતો. અને દીકરાનું નામ કપિલ, દાસીના દ્વારા પ્રાપ્ત થયેલો દીકરો. પણ કર્મના યોગે આ કપિલ પોતાના 2 દીકરાઓ કરતા બુદ્ધિમાં ખૂબ આગળ, એટલે વેદો અને પુરાણોના અભ્યાસ સડસડાટ એને કરી દીધા. અને પછી એને એમ થાય છે કે બાપના ઘરની અંદર રહીને મારો કોઈ વિકાસ નથી, એટલે દેશાવર નીકળે છે. ફરતા ફરતા બીજા નગરની અંદર જાય છે, અને ત્યાં એક સત્યકી નામનો બ્રાહ્મણ છે, એને ત્યાં રહે છે. સત્યકી બ્રાહ્મણ અધ્યાપનનું કામ કરાવે, અને આ એને ત્યાં રહી અને જે છાત્રો આવતા હતા એને આય ભણાવવા માંડ્યો. ભણેલો તો હતો જ. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. હા, પોતાના દેશની અંદર રાજા પૂજાય અને વિદ્વાન સર્વત્ર પૂજાય. અને આ રહે છે એ જ સત્યકીની દીકરી સત્યભામાનું નામ, અને પોતાને ત્યાં આવેલો આ બ્રાહ્મણ છે એવી જાહેરાત કરીને આવેલો હતો. અને બાપને એમ થાય છે કે આના જેવો પ્રકાંડ પંડિત સામેથી આવેલો છે, દીકરીના આની સાથે લગ્ન કરી લે. અને એની સાથે લગ્ન થયા. પણ દીકરીને એમ થાય છે કે આ
મારો જે પતિ છે એ હકીકતની અંદર સાચો બ્રાહ્મણ નથી. આની અંદર આ કપિલનો પિતા એને સમાચાર મળે છે કે મારો દીકરો જે કપિલ છે બીજા ગામમાં ગયો છે, ધનાઢ્ય છે, અને યોગાનુયોગ બાપ નિર્ધન થઈ ગયો. એટલે પોતાના બીજા ત્રીજા દીકરાની પાસે જાય છે, સાચવે છે. બાપ અને દીકરા આ બંનેનો વ્યવહાર અલગ અલગ જુએ છે અને પુત્રવધુને શંકા પડે છે કે આ હકીકતની અંદર આ જ બાપનો દીકરો છે કે બીજો કોઈ છે. અને ખાનગીની અંદર પૂછે છે સસરાને, સાચું બોલો, આ તમારો જ છે? અને ત્યારે સસરો સાચી વાત કરી દે છે. તે દિવસથી સત્યભામા હવે પોતાના પતિની સાથે રહેવા માટે તૈયાર નથી. એક જાતિની એક વ્યવસ્થા હતી અને વ્યવસ્થાના આધારે એને એમ થયું કે નિમ્ન કુલ હીન કુલની સાથે મારા લગ્ન થયા છે, મારે આ પતિ ન જોઈએ. અને આ સ્ત્રી રાજા શ્રીશેણની પાસે જાય છે અને રાજાને પોતાની દુઃખની વાત કરે છે. કોઈ પણ સંયોગની અંદર હું આની સાથે રહેવા માટે તૈયાર નથી અને આની સાથે જ મારે રહેવાનું હોય તો હું અગ્નિમાં ઝંપાપાત કરીને બળી મરવા માંગુ છું. રાજા પેલા કપિલને બોલાવે છે કે તું આને રજા આપ. પેલો કે હું રજા આપવા તૈયાર નથી. અને તે વખતે રાજા પેલાને સમજાવે છે પરાર્થ, વર્તમાન દુઃખને દૂર કરવાનું કામ પરાર્થ કરે છે. દયા, પ્રેમ ભાવિનો વિચાર કરે છે, પરાર્થ વર્તમાનનો વિચાર કરે છે. વર્તમાન આજે જ. એટલે આપણે ત્યાં કીધું છે પાણી વિના મરતા કસાઈને પણ પાણી પીવડાવવાનું. આ પરાર્થ છે. હા, આ પરાર્થ છે. ભૂખ્યા દીકરાને રાતે ન ખવડાવવું તે હિત છે, પણ પાણી વિના તરસ્યા મરતા કસાઈને પાણી પીવડાવવું તે પરાર્થ છે. અને જ્યાં પરાર્થ હોય ત્યાં હિતનો વિચાર નથી કરવાનો, અને જ્યાં હિત હોય ત્યાં પરાર્થનો વિચાર નથી કરવાનો. એટલે સમજ્યા મારી વાત? દીકરો ભૂખ્યો હોય તો રાતે ખાવાનું ન અપાય, આ હિત. અને કસાઈ તરસથી મરતો હોય તો પાણી અપાય, આ પરાર્થ. અને આ જૈન ધર્મની વૈજ્ઞાનિકતા, આ જૈન ધર્મનો મોટામાં મોટો મહિમા, કે જે મહિમાની અંદર જૈન ધર્મ એમ કે છે કે મરતા કસાઈને મરવા ન દેવાય, પાણી આપવું જ પડે. પણ મારા સાહેબ, જીવીને પણ પાપ જ કરવાનો છે એ તારે વિચાર નથી કરવાનો. જે જીવીને કરવું હોય તે કરે એ વિચાર તારો નથી. તારો વિચાર એટલો જ છે કે મારે મારા પરાર્થને બચાવવો છે અને માટે મારે આને પાણી આપવાનું છે. હું અત્યારે આને પાણી ના આપું તો મારો પરાર્થ મરે તેમ છે. એટલે આપણા પરાર્થને બચાવવા માટે પાપીને પણ મદદ કરવી એ પરાર્થ કહે છે. હા, એ પરાર્થ કહે છે. અને પરાર્થની અંદર બંને ખોટા હતા, છતાંય રાજા પોતાના પરાર્થને લઈ અને કપિલને કહે છે, દોસ્ત માની જા, થોડા દિવસ તારી પત્ની મારે ત્યાં રહેશે, હું એને સમજાવીશ, મનાવીશ અને વળી પાછું તારી સાથે મોકલીશ. કપિલ માને છે, સત્યભામાને રાજાને ત્યાં આવે છે અને રાજા શાસ્ત્રીઓ કહે છે કે આ પરાર્થ તીર્થંકર દેવોના આત્માની અંદર આકાલમે તે પરાર્થ બેસની દીર્ઘકાળ માટે પરમાત્માનો આત્મા પરાર્થની અંદર સતત હોય, સતત. અને પરાર્થની સાથે પ્રભુનો આત્મા આગળ વધતો જાય છે. એમાં
હવે પોતાના બંને દીકરાઓ રાજકુમાર બિંદુસેન અને ઇન્દુસેન, આ બંને રાજકુમારો મોટા થાય છે. એમાં એક દીકરાના લગ્નનો પ્રસંગ આવે છે. એ લગ્નના પ્રસંગની અંદર એક નાનકડી ઘટના બને છે કે જેની અંદર રાજા પીડામાં જાય છે. પરાર્થ દ્વારા કપિલ અને સત્યભામાને બચાવી લીધા. હવે પીડા ઊભી થાય છે. દૂરનાને માટે પરાર્થ છે, નજીકનાને માટે જ્યારે તમે હિત નથી કરી શકતા ત્યારે પીડા ઊભી થાય છે. તમારો સ્વજન તમારી સામે ઉન્માર્ગની ઉપર જાય ત્યારે તમે જ્યારે એને હિત નથી બતાડી શકતા ત્યારે પીડા ઊભી થાય છે. હા, પીડા ઊભી થાય છે. અને એ પીડાનો ભોગ રાજા શ્રીશેણ બને છે. શું બને છે? આજે ટાઈમ થઈ ગયો. વળી પાછા કાલે આપણે ભેગા થઈએ છીએ, વાતને આગળ ચલાવીએ છીએ. અત્યારે હું અહીંયા જ વિતરાગની ઈચ્છા